टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો તલાટીની પરીક્ષા અંગે ઉમેદવારો માટે મોટા સમાચાર અને મહેસૂલ તલાટી વર્ગ 3 માટે અરજી કરવા ફી ભરવા માટે સમય વધારવામાં આવ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ સૌથી મોટી જાહેરાત જ્યાં બાકી રહેલા ઉમેદવારોને વધુ એક તક મળે તે માટે મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે 12 જૂન રાત્રે 11:59 કલાક સુધી અરજી કરી શકાશે। તો 13 જૂન રાત્રે 11:59 કલાક સુધી ઉમેદવારો ફી ભરી શકશે। ઓજસ વેબસાઇટ પર અરજી પત્રક ભરવા માટે પણ સમય લંબાવાયો છે। તો એક મહત્વના ન્યૂઝ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે રીતે તલાટી પરીક્ષા અંગે આ સૌથી મહત્વના સમાચાર જેટલા પણ ઉમેદવારો છે તેમને લઈને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે તેમને જે વર્ગ 3 માટેની જે તલાટી વર્ગ 3ની અરજી હતી તે કરવા માટે અને સાથે ફી ભરવા માટેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને જેટલા પણ બાકી રહેલા ઉમેદવારો છે તેમને એક વધુ તક મળી શકે। તેઓ જે ટેકનિકલ કારણોસર તેઓ નથી કરી શક્યા અરજી અને ફી નથી ભરી શક્યા તો તેઓ ભરી શકે તેને લઈને ખૂબ જ મહત્વનો અત્યારે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમામ ઉમેદવારો માટે અને શું જાહેરાત કરવામાં આવી છે તે પણ આપણે જોઈ લઈએ। જે રીતે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। જાહેરાત ક્રમાંક 301/2025-26 અને તેની અંદર મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની અરજી કરવા ફી ભરવા માટેનો સમય વધારવા અંગેની આ અગત્યની જાહેરાત છે તે કરવામાં આવી છે। એની અંદર શું જાહેરાત કરાઈ તે પણ જાણી લઈએ। જ્યાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગ માટે 24/5/2025 જે બપોરના 14 કલાકથી 10/6/2025 રાત્રિના 11:59 કલાક સુધી દરમિયાન આ જે ojas.gujarat.government.in જે વેબસાઇટ છે તેની પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। ત્યારે સદરહુ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હોવાનું તેમજ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોવાનું મંડળના ધ્યાને આવેલું હતું। તો જે રીતે મંડળના ધ્યાને આવ્યું કે પરીક્ષા જે ફી ટેકનિકલ કે કોઈ પણ અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ નથી અને સાથે જે આ તમામ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોય તેવા માટે આ તમામ ઉમેદવારોનું જે ધ્યાનમાં આવ્યું ત્યારબાદ આ એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને જેથી ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઈ અને ફરીથી ઓનલાઈન અરજીઓ અને જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તે ફરીથી ભરી શકશે તે માટે મંડળે તારીખ 11/6/2025 થી 12/6/2025 અને સમય છે રાત્રિના 11:59 કલાક સુધી એટલે 11/6/2025 થી લઈ 12/6/2025 અને રાત્રિના 11:59 કલાક સુધીના દરમિયાન સમયગાળા દરમિયાન જે ojas.gujarat.government.in જે વેબસાઇટ છે તેની પર અરજી પત્રક ભરવા માટે સમય લંબાવવામાં આવેલ છે તથા જે તારીખ 11/6/2025 થી તારીખ 13/6/2025 રાત્રિના જે 11:59 કલાક સુધી એટલે 11/6/2025 થી 13/6/2025 રાત્રિના સમય સુધી 11:59 કલાક સુધી તેઓ પરીક્ષાની ફી પણ ભરી શકાશે। તો આ વેબસાઇટ પર જઈને તેઓ પરીક્ષાની ફી પણ ભરી શકાશે અને વધુમાં શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય એવા અંગોના પ્રમાણપત્ર જે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હોય છે તો સાથે આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 12/6/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી છે। અને આ એક જે જાહેરાત છે તે કરવામાં આવી છે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા અને આ મંડળ દ્વારા ખૂબ જ મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતે હવે સમય મર્યાદા વધારી છે અને જેટલા પણ ઉમેદવારો બાકી રહી ગયા હતા કે ઉમેદવારોને કોઈ ટેકનિકલ કારણોસર તેઓ અરજી ન કરી શક્યા હતા તેઓને એક વધુ રાહતના સમાચાર અત્યારે મળી રહ્યા છે।